હાલો બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે કયો વિષય ભણવાનો છે? હિન્દી વિષય અને લેક્ચર નંબર 14. આજના આપણા હિન્દી વિષયમાં શું ભણવાનું છે? જો આપણે છેલ્લે કથી કમના શબ્દ પૂરા કર્યા છે. આજે આપણે 1 से 10 ગિનતી એટલે કે 1 થી 10 ગિનતી શીખવાની છે. શીખવી છે ને બધાને? બહુ મજા આવશે ગિનતી શીખવાની. નવીન પણ છે આપણા માટે, એટલે આપણે શીખવાની છે. હું લખતી જાઉં, એમાં બધાએ ધ્યાન રાખતું જવાનું છે. અઘરી લાગશે થોડીક, પણ મજા આવશે લખવાની. જો હું એક એક અક્ષર લખું, એમાં તમારે ધ્યાન દેવાનું છે બધાએ, બરાબર? તો હું લખું છું, બધાનું ધ્યાન બોર્ડ ઉપર. ચાલો પહેલાં આપણે આ હાંસિયો ખાલી રાખવાનો છે. હવે આપણે અહીંયાથી લખવાની શરૂઆત કરવાની છે. પહેલાં હું ગુજરાતીમાં અંક લખીશ, પછી હિન્દીમાં અંક લખીશ અને પછી છેલ્લે શબ્દમાં લખવાનો છે, બરાબર? બધાનું ધ્યાન આ બાજુ. ચાલો પહેલાં 1 લખ્યો મેં. શેમાં લખ્યો છે? ગુજરાતીમાં. હવે બાજુમાં હિન્દીમાં લખું છું, તો બધાનું ધ્યાન આ બાજુ. ચાલો અહીંયા લખું છું હિન્દીમાં 1 કેવી રીતના લખું છું, બધાનું ધ્યાન આ બાજુ. આપણે કરી એવી રીતના જ 1 કરવાનો છે, પણ નીચે આવી રીતના લીટો કરવાનો છે, વળાંક કરવાનો નથી. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ છે એ ગુજરાતીનો અને આ છે એ હિન્દીનો છે. હવે આપણે બાજુમાં શબ્દમાં લખવાનું છે, બરાબર? તો બધાનું ધ્યાન આ બાજુ. જો હવે હિન્દીમાં કેમ લખું છું શબ્દમાં, એને આવી રીતના તમારે હણ કરવાનો અને બાજુમાં તમારે ક કરવાનો. શું લખ્યું આપણે? 1. પણ જો 1 લખી એટલે આપણે 1 બોલી છીએ, પણ આ એ ઉપર માથે લીટો તમારે કરવાનો નથી, બરાબર? અહીંયા આપણે ગુજરાતીનો 1 કર્યો, અહીંયા આપણે હિન્દીનો 1 કર્યો અને અહીંયા આપણે એને શબ્દમાં લખ્યું છે, બરાબર? હવે ત્યાર પછી હું હજી પાછું લખું છું એકવાર, એટલે બધાનું ધ્યાન બોર્ડ ઉપર. ચાલો હવે ત્યાર પછી પાછું હજી એકવાર લખું છું 1. હવે બાજુમાં આપણે શેનો કરવાનો છે? હિન્દીમાં. ચાલો પાછો હિન્દીમાં કરો, સરસ મજાના અક્ષરે, અને પેન્સિલ તમારે ધીમે હલાવવાની છે, એટલે તમને લખવામાં ભૂલ પડે નહીં, બરાબર? હવે અહીંયા આપણે બાજુમાં શું લખવાનું છે? ઉપર મુજબ જ લખવાનું છે. ચાલો અહીંયા લખવાનું છે હજી 1. જો આજે આપણે અહીંયા ઉપર લીટી ભૂલવાની નથી. આ લેક્ચરમાં 2 વાર ગિનતી શીખડાવું છું. તમને પણ હોમવર્કમાં હું 2 જ વાર આપીશ. શું કામ? કે આપણા માટે નવી છે, બરાબર ને? તો આપણે 2 વાર શીખવાની છે અને તમારે પણ આ જ રીતે 2 વાર લખવાની છે. ચાલો પહેલો અક્ષર લખાઈ ગયો. હવે આપણે નીચે બીજો અક્ષર લખશું. ચાલો હવે અહીંયા આવશે 2. 1 પછી 2 જ આવે ને? હા. ચાલો હવે બાજુમાં હિન્દીમાં અંક લખશું આપણે 2નો. કેવી રીતના કરવાનો છે? મીંડાવાળા જ અક્ષર કરવાના છે. અહીંયાથી જો આવી રીતના લીટો કરવાનો છે, વળાંક કરવાનો નથી, સીધો લીટો કરવાનો છે. હવે આપણે અહીંયા બાજુમાં લખવાનું છે એનું હિન્દીમાં કેમ લખવાનું છે શબ્દમાં? 1 પછી આવશે 2. તો આવી રીતના દડાનો દ કરવાનો છે, લીટીની અંદર સમાઈ જવો જોઈએ. માથે કરી દો લીટી. બાજુમાં આવશે કાનો અને એકમાત્ર કેવો કરવાનો તમારે? મીંડાવાળો. 2 એટલે 2, બરાબર? હવે એવી જ રીતના આપણે નીચે લખશું. ચાલો પાછું નીચે લખવાનું છે હજી એકવાર 2. પછી અહીંયા આવશે પાછું હિન્દીમાં મેં લખ્યું છે એવી રીતના તમારી પણ પેન્સિલ ધીમે ચાલવી જોઈએ. અહીંયા આવશે દડાનો દ, માથે કરી દેવાની લીટી. હમણાં મેં કીધું ઉપર શું વાંચ્યું હતું આપણે? 2. એટલે
2. ચાલો હવે ત્યાર પછી નીચે લખશું આપણે. હવે 2 પછી શું આવશે? 3. ચાલો પહેલાં અહીંયા શું લખવાનું આપણે? ત્રગડો. હવે આપણે અહીંયા હિન્દીમાં લખશું એને. જોજો કેવી રીતના લખું છું. આવી રીતના આમ કરવાનો અને આમ લીટો કરવાનો છે સીધો. મીંડાવાળો જ થવો જોઈએ. બરાબર. હવે આપણે 3ને હિન્દીમાં શું લખવાનું છે? 3. પહેલાં કરવાનો તલવારનો ત, પછી આવશે દીર્ઘાઈ. દીર્ઘાઈ થોડીક મોટી કરવાની છે તમારે. બરાબર. અને બાજુમાં આવશે ન. 3. 3 એટલે 3. માથે શું કરી દેવાની? લીટી. ભૂલાવી જોઈ નહીં. 3 એટલે 3. ચાલો હજી એકવાર આપણે લખવાનું છે ને નીચે. ચાલો પાછું લખશું નીચે 3. પછી અહીંયા આવશે હિન્દીમાં. ઉપર આપણે જેમ શીખાતા એ જ પ્રમાણે પેન્સિલ ધીમે હલાવવાની, એટલે આપણા અક્ષર લીટીની બહાર નીકળે નહીં. ચાલો ત્યાર પછી અહીંયા ઉપર મુજબ જ લખવાનું છે આપણે કે 3. દીર્ઘાઈ સરસ મજાની કરવાની છે. અહીંયા બાજુમાં આવશે ન. 3. 3 એટલે શું થાય? 3. ચાલો હવે ત્યાર પછી આવશે નીચે 4. તો પહેલાં આપણે અહીંયા ગુજરાતીમાં 4 કરશું, એવો જ હિન્દીમાં 4 આવશે. જેવો આપણે ગુજરાતીમાં કર્યો એવો. બરાબર. હવે બાજુમાં આવશે એને શબ્દમાં લખવાનો છે આપણે. જોજો 4માં કેવી રીતના ચકલીનો ચ કરું છું. આપણે કક્કો લખતા હતા ત્યારે પણ શીખતા હતા ને. તો એવી જ રીતના ચકલીનો ચ કરવાનો છે. પહેલાં નાનો લીટો કરી અને પછી આમ વ કરી દેવાનો. બરાબર. અહીંયા ઉપરની લીટીએ લીટો અડવો જોઈ નહીં. એટલે આવી રીતના ચકલીનો ચ કરવાનો છે. બાજુમાં આવશે કાનો. ચાલો અહીંયા આવશે આવી રીતના ર. રમાં પણ સીધો લીટો કરવાનો છે, વળાંક કરવાનો નથી. 4 એટલે 4. ચાલો હવે ત્યાર પછી આપણે એને બીજી વાર લખશું. ચાલો અહીંયા કરો ચોગડે 4. અને આવશે હિન્દીમાં પણ ચોગડો એવો જ. હવે એને શબ્દમાં લખશું આપણે, જેમ ઉપર શીખા એ જ મુજબ. બાજુમાં કાનો અલગથી કરું છું ચોકથી. એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને ભૂલાવો જોઈ નહીં. 4 લખાઈ ગયું. હવે ત્યાર પછી શું આવશે નીચે? 5. ચાલો લખો 5. હવે આવશે બાજુમાં હિન્દીમાં. જો હિન્દીમાં આપણે 2 રીતના 5 કરવાનો છે. તમે પુસ્તકમાં જોજો, ગિનતી આપી છે એમાં પણ 2 જ 5 આપ્યા છે. પહેલાં આપણે કરવાનો છે આમ વ જેવો, પણ થોડોક લીટો મોટો. પછી બાજુમાં આવી રીતના આમ કરવાનો છે. બરાબર. વચમાં આવશે અલ્પવિરામ. ચાલો હવે આપણે બાજુમાં લખશું. ચાલો હવે આપણે બાજુમાં 5 લખવાનું છે શબ્દમાં. જો આપણે આ 2 5 કર્યા છે એમાંથી ખાસ તો આપણે આ જ લખવાનો છે વધારે. આવો આપણે ઓછો લખવાનો છે પરીક્ષામાં નહીં, આવો જ પરીક્ષામાં લખવાનો છે. બરાબર. હવે આપણે અહીંયા લખવાનું છે ઉચ્ચારમાં. ચાલો અહીંયા કરશું પહેલાં પા, બાજુમાં કાનો, અને આમાં હજી શું આવશે? પાની ઉપર માથે રેફ, એટલે કે ચંદ્ર કરવાનો આવી રીતના આમ. બરાબર. અને ચંદ્રની અંદર મીંડું. મીંડું ભૂલાવવું જોઈ નહીં. હવે બાજુમાં શું આવશે? ચકલીનો ચ. 5. જો આ 5 લખો ત્યારે ખાસ શું યાદ રાખવાનું છે? માથે ચંદ્ર અને મીંડું. આ વસ્તુ ભૂલાવી જોઈ
નહીં. બરોબર. હવે આપણે એવી જ રીતના નીચે લખશું 5. હવે ઉપર જેમ લખ્યું છે એ જ પ્રમાણે આ 5 આપણે વધારે શીખવાનો છે. જે આ મેં બીજો કર્યો છે એ વચમાં કરી દેવાનું અલ્પવિરામ. નાનું કરવાનું છે, મોટું કરવાનું નથી. ચાલો હવે આપણે ઉપર જેમ લખ્યું છે એમ જ આપણે નીચે લખશું 5. પણ મેં કંઈક કીધું હતું આ કે 5 લખીએ એમાં ખાસ શું યાદ રાખવાનું છે? આપણે માથે છે ચંદ્ર અને મીંડું કરી છી એ. બરાબર. ચાલો બાજુમાં કાનો, માથે ચંદ્ર અને મીંડું, પછી શું આવશે? ચ. 5 એટલે 5. લખાઈ ગયું 5. જો આ બાજુ આપણે 1 થી 5 2 વાર લખી છે. હવે આ બાજુ આપણે 6 થી 10 લખશું. તો પહેલાં આપણે 6 થી લખવાની શરૂઆત કરશું. બધાનું ધ્યાન આ બાજુ. આ આપણે હાસ્યો છોડી દેવાનો છે, બાજુમાંથી લખવાનું છે. પહેલાં ગુજરાતીમાં 6 સરસ મીંડાવાળો કરવાનો છે. હવે બાજુમાં આવશે હિન્દીમાં 6. તો હિન્દીમાં જો આવી રીતના આમ કરવાનો છે. બરાબર. મીંડાવાળો જ કરવાનો છે. હવે આપણે એને શબ્દમાં લખવું પડશે ને. તો જો હું કેવી રીતના લખું છું 6. પહેલાં છત્રીનો 6. પછી આપણે કેવો કરી છીએ? કકામાં એ જ પ્રમાણે અહીંયા માથે ઊભો લીટો કરવાનો છે. પછી માથે કરી દેવાની લીટી. પણ હજી આપણું કામ પૂરું નથી થયું. હજી આમાં શું બાકી છે? તમે ગિનતી લખો ત્યારે છત્રીનો પૂરો થાય એટલે અહીંયા બાજુમાં ઉપર અને આમ નીચે મીંડું કરવાનું છે. જો એ ભૂલાઈ જાય તો ખોટું પડે. પણ ખાલી ગિનતીમાં જ આવું કરજો, પછી કકામાં લખતા નહીં. વળી કકામાં મીંડા કરે તો કકામાં તો આખો અક્ષર ખોટો પડે. અને આમાં ગિનતી લખી ત્યારે મીંડા ભૂલાવા જોઈ નહીં. ચાલો હવે ત્યાર પછી આપણે પાછું બીજી વાર લખશું નીચે. નીચે પાછા 6 લખવાના. હવે આવશે હિન્દીમાં. હવે પાછું શબ્દમાં લખશું આપણે એને. છત્રીનો 6, ઊભો લીટો અને માથે લીટી કરવાની ભૂલવાનું નથી. ચાલો હવે પાછળ 2 મીંડા કરી દેવાના છે. આ થઈ ગયો આપણો 6. હવે જો તમે જ્યારે લખો ત્યારે બુકમાં પણ લખવાનું છે અને નોટમાં પણ લખતા જાજો. તો જ પ્રેક્ટિસ થશે અને તો જ અક્ષર આપણને લખતા આવડશે. ચાલો હવે 6 લખાઈ ગયું. હવે 6 પછી શું લખશું આપણે? 7. ચાલો નીચે લખશું આપણે પહેલાં 7. સરસ મજાના અક્ષર કરવાના છે. ચાલો બાજુમાં હિન્દીમાં 7 લખશું. એવો જ આવશે હિન્દીમાં પણ. હવે એને બાજુમાં થોડોક અહીંયા આપણે ઊંચો લીટો કરવાનો છે. તમે આમ વળાંક કરો એટલે લીટો થોડોક મોટો કરવાનો છે. હવે શબ્દમાં લખશું ત્યારે કેવી રીતના લખશું? આવી રીતના સ કરવાનો છે. વળાંકવાળો નથી કરવાનો. કેવો કરવાનો છે? સીધો લીટો. વળાંક આવશે નહીં. બાજુમાં આવશે કાનો. અને હવે બાજુમાં 7 લખાઈ જાય એટલે માથે શું કરી દેવાની આપણે? લીટી. લખાઈ ગયો 7 એકવાર. હવે આપણે નીચે લખવાનું છે બીજી વાર. ચાલો બીજી વાર 7 લખો. હું પણ તમારી જેમ તમે પેન્સિલ હલાવો છો અને હું ચોક હલાવું છું એમ તમારે પણ ધીમે ધીમે જ લખવાનું છે બધાએ. બરાબર. તો જ આપણા અક્ષર સારા થાય, નહીંતર અક્ષર સારા થાય નહીં. ચાલો હવે ત્યાર પછીનો બાજુમાં બીજો અક્ષર. હવે શબ્દમાં લખવાનું ઉપર મુજબ. 7 એટલે 7. બાજુમાં કાનો અને હવે આવશે 7 એટલે
7. હવે 7 પછી શું આવશે? 8. ચાલો તો આપણે લખશું ને 8ને. આવી રીતના 8 કરવાનો છે. હવે બાજુમાં હિન્દીનો 8. જો આવી રીતના આના જેવો 8 કર્યો. હવે તમારે શું કરવાનું છે? તો કે અહીંથી થોડોક આમ મોટો લીટો કરવાનો. કેવો કરવાનો? થોડોક મોટો. હવે તમારે શબ્દમાં લખવાનો છે. કેવી રીતના? જુઓ, અજગરનો અ, બાજુમાં લીટો. કેવો કર્યો છે મેં? અહીંયાથી મીંડાવાળો. તો તમારે પણ મીંડાવાળો કરવાનો છે. બાજુમાં આવશે ઠઠડિયાનો ઠ. તો આવી રીતના સરસ કરવાનો છે. પહેલાં ઉપર ઊભો લીટો અને નીચે મીંડું. જો લખાઈ ગયું 8 આપણે એકવાર. હવે આપણે લખશું એને પાછું નીચે બીજી વાર. ચાલો બીજી વાર લખશું 8. તો સરસ મજાના વળાંકવાળા અક્ષરે લખવાનું છે. અહીંયા હવે લખશું આપણે હિન્દીમાં. થોડોક આમ લીટો કરવાનો છે બહાર. હવે ઉપર મુજબ શબ્દમાં લખશું. 8 એટલે 8. અને બાજુમાં કાનો આવશે. અને હવે પાછું આવશે ઠ. 8 એટલે 8. ચલો હવે ત્યાર પછી આવશે 9. પહેલાં આપણે ગુજરાતીમાં 9 લખશું. હવે અહીંયા હિન્દીમાં. જો હિન્દીમાં 9 કેવો થશે? ઊંધા એકડા જેવો. કેવો કરવાનો તમારે? આમ ઊંધો એકડો કરવાનો. એટલે એ થઈ ગયું 9. હવે આપણે અહીંયા શબ્દોમાં લખશું. જો કેવી રીતના લખવાનું છે? પહેલાં નગારાનો ન કરવાનો છે. પછી આવશે બાજુમાં કાનો. લખવાનો છે કેવી રીતના? નને કાનો 2 માત્રા 9. બાજુમાં વ નથી કરવાનો, પણ માથે શું કરવાનું છે તમારે? 2 માત્ર. બરાબર? પછી આવું લખીને બાજુમાં વ લખવાનું નથી. આને આપણે એવી જ રીતના બોલવાનું છે કે નને કાનો 2 માત્રા 9. એમાં જ આપણો વનો ઉચ્ચાર થઈ જાય છે. એટલે આપણે વ અલગથી લખવાનો નથી. અને માથે લીટી એકેયમાં ભૂલવાનું નથી. ચાલો હવે આપણે નીચે બીજી વાર લખશું. તો પહેલાં ઉપર મુજબ જ લખશું 9. પછી બાજુમાં હિન્દીમાં કેવો શીખડાવ્યો? ઊંધા એકડા જેવો યાદ રાખવાનો તમારે. હવે ઉપર મુજબ નીચે લખશું શબ્દમાં આપણે ન. પછી શું કરવાનું છે? કાનો અને 2 માત્ર. નને કાનો 2 માત્રા 9. ચાલો હવે છેલ્લે શું આવશે? 9 પછી 10. ચાલો લખશું છેલ્લે આપણે એકડે મીંડે 10. હવે બાજુમાં 10 માટે કેવો એક કરવાનો આપણે? જો અહીંયા કર્યો તો એ જ પ્રમાણે કરશું. ચાલો અહીંયા આવી રીતના આમ એક કરી અને આમ સીધો લીટો. બાજુમાં આવશે 0. હવે જો 10ને આપણે શબ્દમાં કેમ લખવાનું છે? પહેલાં દડાનો દ અને પછી આવશે બાજુમાં સ કેવો કરવાનો છે? સીધો લીટો. જો તમે દડાનો દ કરો ને તો બહુ લીટીની બહાર નીકળી જાય છે ને. તો તમારે પણ 2 આ ઉપરનો અને નીચેનો લીટો છે એ કેવો કરવાનો છે? નાનો કરવાનો. એટલે આપણો દ બહાર નીકળે નહીં. ચાલો હવે એવી જ રીતના આપણે નીચે લખશું બીજી વાર. એકડે મીંડે 10. ગુજરાતીમાં લખાઈ જાય એટલે હિન્દીમાં. અને હવે આવશે છેલ્લે શબ્દમાં 10. હવે અહીંયા ધ્યાન આપજો.
જ્યાં મેં તમને કીધું છે કે સીધા અક્ષર જ કરવાના છે ત્યાં પછી અહીંયા રમાં ચમાં બધે વ્યવસ્થિત અક્ષર જો મેં જે પ્રમાણે કર્યા છે એવી જ રીતના તમારે પણ લખવાનું છે. એક એટલે એક, દો એટલે બે, તીન એટલે ત્રણ, ચાર એટલે ચાર, પાંચ એટલે પાંચ. પછી આ બાજુ છ એટલે છ, છ એટલે છ, બે મીંડા છે એટલા માટે છ એટલે છ, સાત એટલે સાત, આઠ એટલે આઠ, નને કાનો બે માત્રા નવ એટલે નવ, અને દસ એટલે દસ. તમે બોલો ત્યારે અહીંયા મેં વ લખવાની ના પાડી છે. જો હું જ્યારે હોમવર્કમાં આપું ત્યારે તમારે પણ આવી જ રીતના ગુજરાતી પછી હિન્દી અને પછી શબ્દમાં આ જ પ્રમાણે તમારે 2 વાર લખવાનું છે. સરસ મજાની લીટી ગાડીને એક પેજમાં ન સમાય, મારે તો મોટું બોર્ડ છે એટલે સમાઈ ગયું, તમારે 2 પેજમાં સમાશે. બરોબર? તો બધા લખશો ને સારી રીતે, અને સારા અક્ષરે નોટબુકમાં લખાય એટલે પાટીમાં પણ પ્રેક્ટિસ કરવાની છે, તો જ આપણને ગિનતી આવડશે. બરોબર? આવજો.